વાત સુરતમાં માથાભારે ગબરુ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ધરપકડ કરી લીધી છે। દુકાનદારને હેલ્મેટથી ફટકારી ફરાર થયો હતો ગબરુ ભરવાડ પહોંચી ગયો હતો કુંભથી વાયા પંજાબ અને રાજસ્થાન પહોંચ્યો હતો। સચિન પોલીસે પુષ્કરથી આરોપીની ધરપકડ કરી છે। ગૌસેવા સંસ્થા ચલાવતો હતો ગબરુ ભરવાડ। ગબરુ સામે સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે। કેમિકલ વેસ્ટથી લઈને બ્લેકમેલિંગ સહિતના ગુના કર્યા છે। ત્રણેક લુખ્ખા માણસોએ અંદર પ્રવેશી દુકાનમાં એના ઉપર હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને તપાસ ઓજીવાલા પીએસઆઈ શ્રી કરી રહેલા હતા। એ અનુસંધાને અગાઉ 2 આરોપી પકડાયા હતા। એક જે આરોપી ગબરુ ભરવાડ કરીને હતા, જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે પોલીસ પકડથી બચવા માટે ભાગીને અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા, જેથી સતત પોલીસ એના વોચમાં હતી અને રાજસ્થાન પોલીસના સહકાર અને મદદથી અમે એને ઝડપી પાડેલા છે। અને જે મુખ્ય આરોપી જે ગબરુ ભરવાડ છે, તે 8 ગુના જે મેજર કહી શકાય એ પ્રકારના 302, 376 એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે।